વડોદરામાં આંગણવાડીઓમાં બાળકો દૂધ વિના તરસી રહ્યા છે। શહેરની 438 જેટલી આંગણવાડીઓની અંદર 10,000થી વધુ બાળકોને પૌષ્ટિક ગણાતું ફ્લેવર્ડ દૂધ નથી મળી રહ્યું। નાણાકીય અભાવ અને દૂધની ગુણવત્તા અંગેના સર્વેને કારણે આ સમસ્યા સર્જાય છે। આ મામલે આંગણવાડી સંચાલકો અને સામાજિક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે। વડોદરાની આંગણવાડીઓમાં બાળકોના પોષણ માટે અત્યંત જરૂરી ગણાતું આ દૂધ હાલ નથી મળી રહ્યું। આઈસીડીએસ અધિકારીઓનું કહેવું કંઈક એવું પણ છે કે સરકારે ગ્રાન્ટ ફાળવી જ નથી, જ્યારે બરોડા ડેરીએ દૂધના પેકેટના ભાવ બમણા કરી દીધા છે અને ફેટની માત્રા પણ વધારી દીધી છે, જેનાથી બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા ઊભી થઈ છે, કારણ કે વધુ ફેટ ડાયરિયા જેવા રોગોનું જોખમ વધારી શકે છે। દૂધની ગુણવત્તા તપાસવા માટે એમએસ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટી દ્વારા સર્વે ચાલી રહ્યો છે અને જેના કારણે હાલ દૂધનું વિતરણ રોકાયું છે। આખો જૂન મહિનો બાળકો દૂધ વિના રહ્યા છે અને જુલાઈમાં 20 દિવસ દૂધ મળ્યા બાદ હવે ફરીથી વિતરણ બંધ થઈ ચૂક્યું છે। છેલ્લા 4 દિવસથી આંગણવાડીના બાળકો દૂધથી વંચિત છે। વડોદરાની અંદર ટોટલ 439 આંગણવાડી કેન્દ્રો છે અને મળતી માહિતી મુજબ જૂન મહિનાની અંદર એક પણ દિવસ જે આંગણવાડી કેન્દ્રો ચાલે છે એમાં દૂધ નથી આપવામાં આવ્યું અને આ જુલાઈ મહિનાની અંદર પણ દૂધ આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે। હમણાં 2-4 દિવસ પહેલા દૂધ મળ્યું, વળી પાછું 23 તારીખથી દૂધ આપવામાં નથી આવ્યું। કેટલાક સમાજના હિતેચ્છુ લોકો જ્યારે વડોદરાના આરોગ્ય અમલદાર દેવેશ પટેલને મળવા માટે ગયા ત્યારે એમણે પોતાનો લૂલો બચાવ કર્યો અને કહ્યું કે અમારી પાસે ગ્રાન્ટ નથી। તો આજે જ ગુજરાત સરકારે કેન્દ્રની અંદર જવાબ રજૂ કર્યો છે કે આંગણવાડીના વિકાસ માટે કેન્દ્ર સરકારે 2029 કરોડ રૂપિયા ફાળવ્યા છે। આવ્યું છે ગવર્મેન્ટની જે સ્કીમ છે એ કોર્પોરેશન એરિયામાં નથી ચાલતી, એટલે એ ગ્રાન્ટ જે છે એ પૂર્ણ થવાથી પછી આપણે ફાઇલ ફરીથી આ વર્ષમાં રિન્યુઅલ કરવા માટે મૂકેલી હતી, જેમાં આગળના જે અમારા સિનિયર ઓફિસર્સ છે એમને રિમાર્ક કર્યું હતું કે આપણે કોઈ સિનિયર જે છે જાણકાર છે એમનું ઓપિનિયન લઈ લઈએ, કેમ કે બરોડા ડેરીથી જે મિલ્કનું આખું કમ્પોઝિશન આવ્યું છે એ ચેન્જ થઈ ગયેલું હતું।